જય ગણેશ દેવા દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત જય ગણેશમાં આપનું સ્વાગત છે અને હું છું ઝંખના દવે। મિત્રો, અત્યારે ગણેશ ગજાનનનો પાવન અવસર ચાલી રહ્યો છે, ત્યારે ગણેશજીના નામ અને જાપનો વિશેષ મહિમા છે। આપણી પૌરાણિક કથાઓમાં ભગવાન ગણેશજીને અલગ અલગ 108 જેટલા નામોથી આરાધવામાં આવે છે, જેમાં આ દરેક નામની પાછળ અનેક પૌરાણિક કથાઓ પણ રહેલી છે, જેમાં વિનાયક, ગણપતિ, હરિદ્રા, કપિલા, ગજાનંદ ઉપરાંત પણ અનેક નામોનો સમાવેશ થાય છે અને તેમાંથી જ એક વિશેષ નામ છે एकदंताय विद्महे, જે સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે। તો મિત્રો, શું છે આ નામનું રહસ્ય? આવો જાણીએ। મિત્રો, ગજાનન શ્રી ગણેશ એટલે તો પ્રથમ પૂજનીય દેવ। લાંબી સૂંઢ, મોટા કાન, ઝીણી આંખોવાળા દુંદાળા દેવ છે ગજાનન ગણેશ। ગણપતિ બાપ્પાને एकदंता તરીકે પણ પૂજવામાં આવે છે। ત્યારે આજે આપને જણાવીશું કે ગજાનનના તૂટેલા દાંત પાછળ શું છે દંતકથાઓ, અને સાથે જ કેટલીક લોકમુખે ચર્ચાતી વાતો પર પણ કરીશું નજર। પરંતુ સૌ પ્રથમ જોઈએ કે एकदंत વિશે પુરાણોમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આવો જાણીએ ગણેશજીના एकदंता સ્વરૂપ પાછળ શું છે પૌરાણિક કથા, વિદ્વાન શાસ્ત્રીજી દીપકભાઈ દવે પાસેથી। एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। जय गणेश। एक वखतनी વાત છે, જમદગ્નિ પુત્ર ભગવાન પરશુરામ પૃથ્વી નક્ષત્રી કરી અને એમના ગુરુ મહાદેવજીના દર્શન કરવા માટે કૈલાસ પર્વત ઉપર જાય છે। એ સમયે ભગવાન ગણેશજી દ્વારપાળ તરીકે ત્યાં નિયુક્ત હતા અને એમણે પરશુરામજીને રોક્યા અને કહ્યું કે મારા પિતા નિદ્રામાં છે, થોડી વાર આપ થોભી જાઓ, હું એમની આજ્ઞા લઈને આવું, પછી આપ અંદર પ્રવેશ કરો। પણ પરશુરામજી ન માન્યા, ક્રોધિત થયા અને એ વખતે ભગવાન ગણપતિજી અને પરશુરામ વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ। વાક યુદ્ધ થયું અને પછી એ ભીષણ યુદ્ધમાં ફેરવાઈ ગયું। ભગવાન ગણેશજી અને પરશુરામનું ખૂબ જ ભયંકર યુદ્ધ થયું। દેવી દેવતાઓ ભયભીત થયા અને ભગવાન ગણેશજીએ પરશુરામજીને પોતાના દાંતથી, દંત વડે પરશુરામજીને જકડી લીધા અને ક્રોધના આવેશમાં આવી ભગવાન પરશુરામે પોતાની ફરસી વડે ભગવાન ગણપતિના ડાબા દંત ઉપર પ્રહાર કર્યો અને એમનો દંત તૂટી ગયો। મિત્રો, ગણેશજીના एकदंत સ્વરૂપ પાછળ અન્ય એક દંત કથા પણ જોડાયેલી છે। ગજાનન एकदंत તરીકે પૂજાયા તેની પાછળ ગજમુખાસુર નામના અસુરની કથા પણ જોડાયેલી છે। ગજમુખાસુરને વરદાન હતું કે તેનું કોઈ શસ્ત્રથી મૃત્યુ નહીં થાય। ઋષિઓ અને દેવતાઓને જ્યારે ગજમુખાસુર ખૂબ જ પરેશાન કરવા લાગ્યો, ત્યારે સૌની રક્ષા માટે ગજાનન શ્રી ગણેશે સ્વયંનો દાંત તોડ્યો અને તેનાથી ગજમુખાસુરનો વધ કરી સૌ દેવતાઓને ભયમુક્ત કર્યા હતા અને ત્યારથી જ ગજાનન ગણેશજીને एकदंता સ્વરૂપે પણ પૂજવામાં આવે છે। ભગવાન ગણેશજી મૂર્છિત થયા। આ બાજુમાં પાર્વતી ક્રોધિત થઈ અને ભગવાન પરશુરામજીને શ્રાપ આપવા માટે આવે છે। બીજી બાજુ મહાદેવજી નિદ્રામાંથી ઊભા થાય અને મા પાર્વતીજીને સમજાવી આખો વાદ વિવાદ જે છે એ શાંત કર્યો અને મા પાર્વતીને આશ્વાસન આપ્યું કે આ બધી પરમાત્માની લીલા દ્વારા જ આ બધું રચાયું છે અને આજથી તમારો ગણેશ એ વિશ્વની અંદર एकदंत તરીકે વિશ્વ વિખ્યાત થશે। અને આ રીતે ભગવાન ગણપતિજીની કથામાં એમનું એક નવું નામ જોડાયું, જેનું નામ છે एकदंत। આ રીતે ભગવાન ગણપતિજીની લીલા અદ્ભુત અને ન્યારી લીલા છે। ભગવાન ગણેશજીને एकदंत સ્વરૂપની પણ પૂજા કરી અને આપણે ભગવાનની પરમ કૃપાની પ્રાપ્તિ કરી શકીએ છીએ। જય ગણેશ। દર્શક મિત્રો, દેવાધિદેવના પુત્ર ગણેશ ગજાનન સમગ્ર સંસારને પોતાના આ एकदंत સ્વરૂપથી ખૂબ જ અનોખો સંદેશ આપે છે। વિશ્વના દરેકે દરેક મનુષ્યમાં કોઈને કોઈ ક્ષતિ કે ખામી તો હોય જ છે, પરંતુ તે ક્ષતિને લઈ દુઃખી થવા કરતાં તેની સાથે જ જીવનમાં સતત આગળ વધવાની વૃત્તિ રાખવી, તે પ્રકારનો સંદેશ શ્રી ગણેશ દ્વારા આપવામાં આવે છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગણેશજીનું મુખ ગજરાજનું મુખ સમાન છે। મોટું મહાકાય પેટ છે, સુપડા જેવા કાન છે, પરંતુ છતાંય પોતાના આ સ્વરૂપથી ગણેશજી ક્યારેય દુઃખી થતા નથી અને માત્ર હંમેશા સૌને જીવનમાં ખુશી અને સુખ ગણેશજી પ્રદાન કરે છે। પરંતુ પોતાના આ શરીરના અનેક અંગો દ્વારા ગણેશજી સમગ્ર સંસારને પણ પોતાની દરેક ક્ષતિને સાથે રાખીને પણ સતત જીવનમાં આગળ વધવાની અને ખુશ રહેવાની સલાહ
અને શુભ સંદેશ અર્પણ કરે છે. તો મિત્રો, ગણેશ ગજાનનને એક દંત સ્વરૂપ પાછળ અન્ય એક પૌરાણિક કથા પણ છે, જે મુજબ દેવો દ્વારા ઋષિ વ્યાસથી મહાભારત નામનું મહાકાવ્ય લખવાનું કહેવામાં આવ્યું હતું, જેના માટે તેમને દુનિયામાં સૌથી જાણકાર વ્યક્તિની જરૂર હતી. ત્યારે ભગવાન બ્રહ્માજીએ વિષ્ણુને ભગવાન શિવની પાસે જઈ આ સમસ્યાનું સમાધાન પૂછવાની સલાહ આપી. ભગવાન શિવે આ કામ માટે ગણેશજીને લેવાનું જણાવ્યું. તેથી બંને વચ્ચે એક કરાર થયો અને આ કરાર મુજબ ઋષિએ વિના રોકાએ મહાન મહાકાવ્ય બોલવું પડશે, નહીતર ગણપતિજી આ કાર્ય છોડી દેશે. ઋષિએ ભગવાન શિવની આ વાતને માની. ભગવાન ગણેશ જ્ઞાન બાબતે એટલા આગળ હતા કે તેમણે બોલતા પહેલા જ લખવાની શરૂઆત કરી દીધી હતી, પણ તેમની કલમ તેમને સાથ નહોતી આપતી, જેના કારણે થઈને તેમણે પોતાનો એક દાંત કાઢી તેની કલમ બનાવી અને લખવાની શરૂઆત કરી. તો મિત્રો, આમ ગણેશજીના દરેક અંગ અને તત્વ સાથે પણ અનેક બૌદ્ધિક લોજિક પણ જોડાયેલા છે, જેથી ગણેશજીની પૂજા આરાધના રિદ્ધિ, સિદ્ધિ અને બુદ્ધિ પણ પ્રદાન કરે છે. તો મિત્રો, કાલે ફરી મળીશું. હાલ મને આપશો રજા. જય ગણેશ.